નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. ગેરકાયદેસર ખનીજની હેરાફેરી કરતા 19 વાહનો, જેમાં ₹6.3 કરોડનો મુદ્દામાલ સીઝ. ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીનો દોર અવિરત ચાલુ રહ્યો છે. આ કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં 19 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાંથી 6 વાહનો રોયલ્ટી પાસ વગરના અને 13 વાહનો ઓવરલોડ ખનીજનું વહન કરતા હતા. આ જપ્તીથી આશરે ₹6.30 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહની સૂચના હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમે રજાના દિવસો સહિત દિવસ રાત ખનિજ ચોરીની ગેરરીતિને અટકાવવા માટે સઘન કામગીરી હાથ ધરી છે. આ કામગીરી અંતર્ગત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખનિજના બિનઅધિકૃત વહનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાદી રેતી, સાદી માટી, મેન્યુફેક્ચરિંગ સેન્ડ અને બ્લેક ટ્રેપ જેવા ખનિજોનું ગેરકાયદેસર વહન કરતા વાહનો ઝડપાયા હતા. ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમ છેલ્લા એક સપ્તાહમાં કરેલી કાર્યવાહીમાં કુલ 19 વાહનો જપ્ત કર્યા છે. આ વાહનોમાં સાદી રેતી, સાદી માટી, મેન્યુફેક્ચર સેન્ડલ અને બ્લેક ટ્રેપ ખનિજોનું વહન થતું. આ વાહનોને ગાંધીનગર કલોલ રોડ, સમર્થ રોડ, પીપળજ, રાંધેજા, જાસપુર રોડ, નાના ચિલોડા, મગોળી અને શિવોલી જેવા વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનોના માલિકો પાસેથી ગુજરાત મિનરલ નિયમો 2017 હેઠળ કુલ ₹27.36 લાખ રૂપિયાની દંડકીય રકમ પણ વસૂલ કરવામાં આવી છે.